નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં 2 મહિના પહેલા હરણી તળાવમાં 14 નિર્દોષોના ભોગ લેનાર બોટ દુર્ઘટનાના બનાવમાં સીટ દ્વારા 58 દિવસની તપાસ બાદ 2819 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. વડોદરાના હરણી લેક ઝોન ખાતે વાઘોડિયા રોડની ન્યૂ સનરાઇઝ સ્કૂલના પિકનિક પર ગયેલા બાળકોની બોટ પલટી જતા 12 નિર્દોષ બાળકોના મૃત્યુ થયા હતા, જ્યારે એક શિક્ષિકા અને એક મહિલા સુપરવાઇઝરના પણ મોત થયા હતા. આ બનાવમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા એડિશનલ કમિશનર મનોજ નીનામાના અધ્યક્ષપદે અને ડીસીપી પન્ના મોમાયાના સુપરવિઝન હેઠળ સીટની રચના કરવામાં આવી હતી. બોટકાંડમાં દાખલ થયેલ એફઆઈઆરમાં 18 આરોપીઓના નામો હતા. કોર્પોરેશને કોન્ટ્રાક્ટ આપ્યો હોવા છતાં તેમની પાસે આરોપીઓના પૂરતા નામ સરનામા ન હતા. આ પૈકી હિતેશ કોટિયા નામના એક આરોપીનું મૃત્યુ થઈ ચૂક્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. સીટે કુલ 20 આરોપીની ધરપકડ કરી હતી, જે હાલમાં જેલમાં છે. સીટની ચાર્જશીટમાં 433 સાક્ષીઓના નિવેદન, બોટનો બોયન્સી ટેસ્ટ, ફોરેન્સિક સહિતના નિષ્ણાંતોના રિપોર્ટ્સ જેવા પુરાવા સાથે કુલ 2819 પાના રજૂ કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.